નમસ્તે મિત્રો. તો આજે આપણે ભગવાન બુદ્ધ દ્વારા કહેલી મહત્ત્વની વાત કરીશું કે તમારા જીવનને પ્રસન્નતાના માર્ગે કેમ ના દોરવા જોઈએ અને તેના મહત્ત્વના લક્ષણો વિશે વાત કરીશું. તો તમે આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. તો હવે જાણીએ આપણે આપણા જીવનને પ્રસન્નતાના માર્ગે કેમ ના દોરવા જોઈએ. હું ઘણીવાર જીવનને પ્રસન્નતાના રસ્તે દોરી જવાના મહત્ત્વ વિશે શીખવું છું, પણ એ જાતના ચારિત્ર્યનો વિકાસ આપણે કેવી રીતે કરી શકીએ? જે લોકો સ્વસ્થ, મુક્ત ચારિત્ર્યવાળા છે, એમનામાં અમુક લક્ષણો મળી આવે છે. પહેલો લક્ષણ, જવાબદારી સાથે જીવો. આજે જવાબદાર વ્યક્તિ મળી આવવી મુશ્કેલ છે. દલીલબાજી ચારિત્ર્યના લક્ષણ રૂપે માણસમાં હોય છે. તેઓને આત્મચિંતન કરવા માટે પ્રયત્ન કરવાની મુશ્કેલી પડે છે, કારણ કે તેઓ પોતાની જાતે જ ન્યાયી છે એમ પુરવાર કરે છે અથવા બહાનાઓ બનાવે છે. એટલે જો તમે બહાના ઊભા કરવા અને ફરિયાદો કરવી એવી જાતની વૃત્તિ તમારામાં છે એમ શોધી શકો, ત્યારે યાદ રાખીને વધારે જવાબદાર બનો. માણસ હોવાને નાતે ભૂલો કરવી થવી અને નિષ્ફળતાઓ મળવી એ જીવનના ભાગરૂપ છે. પણ જે ભૂલો તમે કરો એનો પ્રસન્નતાપૂર્વક સ્વીકાર અને કબૂલાત કરો તો એ તમારા આત્માના વિકાસ માટેની તકો બનશે. પ્રસન્નતાઓનો અભાવ અને તમારી નિષ્ફળતાઓનો સ્વીકાર કરવાની મુશ્કેલી એ ખરેખર તો તમારા આત્માને એક પગલું આગળ જવા માટેનો જે બીજો તબક્કો છે તેને અટકાવે છે. લક્ષણ 2, બદલાની આશા ના રાખશો. તમે જે કંઈ બીજાને આપો તેમાં બદલાની આશા રાખો છો? બહુ જ ઓછા લોકોમાં આ ચેતના હોય છે. તમને 100માંથી ભાગ્યે જ એકાદ માણસ એવો જોવા મળે છે. આમ છતાં જો તમે બારીકાઈથી જુઓ તો તમે શોધી શકો ખરા. શરૂઆત કરવાનો મુદ્દો એ છે કે પ્રત્યેક વ્યક્તિને હસતા મોઢે સુપ્રભાત કહીએ અને ફૂલ આપી આવકારીએ એવી વ્યક્તિ બનીએ અને આપણે આગળ વધીએ. એવી જાતનું ચારિત્ર્ય ઘડીએ, એવો આદર્શ રાખીએ, આવા આદર્શ માટે સતત પ્રયત્ન કરીએ અને આખરે આપણું આવું ચારિત્ર્ય પ્રાપ્ત કરીએ જે પારદર્શક પવનની જેમ સ્વાભાવિક હોય. આ પ્રયત્ન કરવો યોગ્ય છે. લક્ષણ 3, અંતવાળા જીવનથી સાવધાન રહો. તમારું જીવન અંતવાળું છે, પણ સાથે અનંત પણ છે. આ બૌદ્ધ ધ્યાન જેવું છે. આ પૃથ્વી ઉપર જીવતા બધા લોકો શાંત જીવનમાં ભાગીદાર છે અને પ્રત્યેક વ્યક્તિને વહેલા કે મોડા આ વિશ્વને છોડીને જવાનું જ છે. બહુ ઓછા લોકો 100 વર્ષ જીવે છે. આખરે તો કુટુંબનો સભ્ય હોય, સગા હોય કે પાડોશી હોય, પણ સૌનું મૃત્યુ તો થવાનું જ છે. એટલે જો તમે જાગૃત હોય કે સૌએ મરવાનું તો એક દિવસ છે જ, તો પછી બધા માટે તમારે કરુણા રાખવી જોઈએ. તમારે પણ કેટલાક વર્ષો કે દશકાઓ પછી આ વિશ્વ છોડીને જવાનું છે. એટલે તમે પણ જો આ જાણો કે તમારે આ વિશ્વ છોડી જવાનું છે, તો પછી આ જવા વિશેનો વિચાર એ સ્વાભાવિક બની રહેશે અને પ્રસન્નતાની છાપ લોકોના હૃદયમાં રહેશે. લક્ષણ 4, શાશ્વત જીવન વિશેની જાગૃતિ. શાશ્વત જીવનનો અર્થ એ છે કે મનુષ્યને નવેસરથી જીવન શરૂ કરવાની ઘણી તકો છે. પ્રેમના મહৎ સ્વરૂપે આ આવે છે. મૃત્યુ પછી નર્કમાં અંત આવે એ દુઃખદ અને બિહામણું છે. તમારો આત્મા તો નર્કમાં પણ તમને હંમેશા જીવતા રાખે છે. આ પણ સત્ય છે કે નર્કમાં પણ ઘણા સૈકાઓ સુધી તમે આધ્યાત્મિક શિસ્તનો પ્રયત્ન કરો તો પાછા સ્વર્ગમાં આવી શકો. ત્યારબાદ પૃથ્વી ઉપર તમારો પુનર્જન્મ થઈ શકે છે. જો તમે એમ વિચારો કે આ જીવન ફક્ત એક જ વાર છે, તો પછી તમારી મથામણ વ્યર્થ છે. પણ તમારી પાસે નવેસરથી શરૂ કરવાની ઘણી તકો છે. કેટલાક ધર્મો એવું માને છે કે પુનર્જન્મ કંઈક દુઃખદ છે, પણ એકવાર તમે તમારી જાતને મુક્ત કરી દો એ સારું છે. હકીકત એ છે કે તમને જીવન અને આત્મા મળ્યો છે, એ માટે આભાર માનવો જોઈએ. એની સાથે તમે ઘણીવાર નિષ્ફળ થયા હોય એની શી વિસાત?
આ વિચાર તમને નિરંતરતાનો શ્વાસ લેવા દેશે અને જીવન તેજસ્વી બનાવશે. જો આ લક્ષણો તમારા જીવનમાં તમે અપનાવશો તો તમે જરૂરથી સફળતા મેળવી શકશો. અને આવી જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.